હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમનની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે, જેમાં આપણે સ્વાધ્યાય 4.2ની શરૂઆત કરીશું. અને આજે આપણે સ્વાધ્યાય 4.1ના દાખલા નંબર 1, 2 અને 3ની આજે આપણે ગણતરી કરવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નની રકમ વાંચતા જઈએ અને આપણે તેનું સોલ્યુશન મેળવતા જઈએ. તો અહીંયા સૌપ્રથમ આપણો પહેલો પ્રશ્ન છે, જેમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ કે પ્રશ્ન 1, અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. આપણે હાલ કોઈ સંભાવના નથી શોધવાની, કઈ કઈ શક્યતાઓ છે એની આપણે માત્ર યાદી બનાવવાની છે. તો પહેલો પ્રશ્ન છે, જેમાં આપણને ફરતું ચક્ર આપેલું છે. તમને અહીંયા દેખાય છે કે અક્ષર લખેલા છે A, B, C, D અને અહીંયા ફરીથી A લખેલો છે. તો 2 વાર A છે, પછી B, C અને D એક વાર લખેલા છે. તો અહીંયા જો આપણે શક્યતાઓ બનાવીએ તો કઈ કઈ શક્યતા મળે? A મળે, કાં તો B મળે, કાં તો C મળે, કાં તો D મળે. ભલે અહીંયા A 2 વાર લખેલા પણ મળે તો A B C D જ મળે ને. તો આપણે અહીંયા લખીશું કે કઈ કઈ શક્યતાઓ મળે. તો ચલો આપણે આન્સર અહીંયા લખી દઈએ કે ચક્રને ફેરવતા મળતા પરિણામોની શક્યતા. તો ચલો આપણે લખીએ. તો અહીંયા કઈ કઈ શક્યતા હોય? કાં તો A મળે, કાં તો B મળે, કાં તો C મળે, કાં તો D મળે. એટલે અહીંયા આ 4 શક્યતાઓ છે. ઓકે, ભલે A 2 વાર લખેલો પણ એ સેમ જ છે, એટલે આપણે અહીંયા એક જ વાર લખીશું. આઈડિયા આવી ગયો? પછી આપણે જોઈએ અહીંયા કે બીજા પ્રશ્નમાં શું કીધું છે કે અહીંયા એક સાથે 2 સિક્કાને ઉછાળતા આપણે અહીંયા શક્યતાઓની યાદી બનાવવાની છે. તો ચલો આપણે અહીંયા બનાવીએ. તો અહીંયા આપણે લખીશું કે B માટે અહીંયા એક સાથે 2 સિક્કા ઉછાળતા મળતા પરિણામોની શક્યતા. તો હવે અહીંયા જો આપણે શું કરવાનું છે, અહીંયા એક સાથે 2 સિક્કા ઉછાળવાના છે. જેમ કે આપણા જોડે એક છે અહીંયા સિક્કો 1 અને એક છે અહીંયા સિક્કો 2. હવે જો તમે બંને સિક્કાને ઉછાળ્યા તો શું આવશે? અહીંયા કાં તો બંનેમાં હેડ્સ આવી શકે, કાં તો બંનેમાં અહીંયા ટેલ્સ આવી શકે. ઓકે, કાં તો પહેલામાં હેડ્સ આવે તો બીજામાં ટેલ્સ આવે, અને જો પહેલામાં ટેલ્સ આવે તો બીજામાં હેડ્સ આવે. તો અહીંયા આપણા જોડે કેટલા પરિણામ છે? અહીંયા 4 પરિણામ છે. આઈડિયા આવી ગયો? શક્યતાઓ 1, 2, 3 અને 4. શું છે? કાં તો બંનેમાં હેડ્સ એટલે બંનેમાં છાપ આવી શકે, કાં તો બંનેમાં કાંટો આવે, ટેલ્સ એટલે કાં તો પહેલામાં હેડ આવે, બીજામાં ટેલ એટલે કે પહેલામાં છાપ, બીજામાં કાંટો. ફરી પછી આપણે ઉછાળીએ તો કાં તો બીજામાં કાંટો આવે અને પહેલામાં કાંટો આવે અને બીજામાં છાપ આવે. તો આ 4 પરિણામ છે. તો અહીંયા આપણે લખીશું કયા કયા પરિણામ છે કે બંનેમાં હેડ્સ આવે, અહીંયા બંનેમાં છાપ, પછી કાં તો બંનેમાં ટેલ્સ આવે, કાં તો પહેલામાં હેડ્સ આવે તો બીજામાં ટેલ્સ આવે, અને બીજામાં ટેલ્સ આવે તો પહેલામાં હેડ્સ આવે. આ 4 સિવાય તમારા જોડે કોઈ પરિણામ હોય અલગ તો તમે મને કહી શકો છો, અને તમે કમેન્ટ બોક્સમાં મને જવાબ આપી શકો છો. આમ તો છે નહીં, છતાં પણ તમને કોઈ નવું સૂઝે તો તમે અહીંયા કહી શકો છો. તો ઓકે, બંને પ્રશ્નોનો જવાબ તમને આવડી ગયો, અહીંયા આઈડિયા આવી ગયો. તો તમારે આવી રીતે અહીંયા કોન્સેપ્ટ સમજી અને અહીંયા તમારે જવાબ લખવાના છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 2ની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 2 કે પાસાને ફેંકવાથી મળતા પરિણામોની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની અહીંયા શક્યતા આપણે શોધવાની છે. તો આપણે જે પાસો છે, પાસામાં શું હોય, કયા પરિણામ હોય? આપણે 6 પરિણામ હોય, 1 થી લઈને 6. મેં તમને આગળ જે હમણાં થિયરીનો ભાગ 2 લીધો, આગળનો લેક્ચર મેં તમને શીખવાડ્યું હતું. તો અહીંયા તો પહેલાં આપણે લખીશું, પછી આપણે પ્રશ્નનો જવાબ સોલ્વ કરીએ કે અહીંયા પાસાને ફેંકવાથી મળતા પરિણામોની શક્યતા. તો કયા કયા પરિણામ મળી શકે આપણને? કાં તો 1, 2, 3
4 5 અને 6 કદાચ તમે લૂડોની ગેમ રમ્યા હો અથવા સાપસીડીની ગેમ રમ્યા હો તો એમાં તમે પાસો ફેંક્યો હશે તો કાં તો એમાં 1 આવે 2 આવે 3 આવે 4 આવે 5 આવે છે 1 થી 6 સુધીના એમાં કાં તો આંકડા લખેલા હોય કાં તો બિંદુ કરેલા હોય છે તો આપણને આઈડિયા આવી ગયો આ 6 કુલ પરિણામ અહીંયા છે હવે આપણે પ્રશ્નની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ તો આપણને પહેલો પ્રશ્ન કીધો છે અહીંયા કે એનો ભાગ એ છે કે અવિભાજ્ય સંખ્યા આવે એવી શક્યતા કેટલી તો ચલો આપણે અહીંયા લખીએ તો અહીંયા પહેલા પ્રશ્ન માટે એનો જ પ્રશ્ન એનો આપણે અહીંયા જવાબ લખીશું કે અવિભાજ્ય સંખ્યા મળવાના શક્ય પરિણામો હવે અહીંયા જો જે આ 1 થી 6 છે એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે હવે હું તમને કહું કે જે પહેલી છે એ તો તટસ્થ સંખ્યા છે ના તો અવિભાજ્યમાં આવે ના તો વિભાજ્યમાં આવે પછી 2 શું છે અહીંયા અવિભાજ્ય સંખ્યા છે એક માત્ર બેકી સંખ્યા છે જે અહીંયા અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા તમારો આન્સર આવશે ચલો આપણે અલગ પેનથી લખીએ અહીંયા 2 આવશે પછી 3 શું છે અહીંયા એ પણ અવિભાજ્ય છે પછી 4 નહીં આવે કેમ કે 2 સિવાયની બધી જ બેકી અહીંયા વિભાજ્ય છે પછી અહીંયા 5 આવશે તો 2 3 અને 5 આપણી શું છે અહીંયા આ 3 અવિભાજ્ય સંખ્યા છે તો આટલા આપણને અહીંયા પરિણામો મળ્યા અને 4 અને 6 તો વિભાજ્ય છે ઓકે આઈડિયા આવી ગયો તો ચલો આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ અહીંયા કે પહેલા પ્રશ્નનો પ્રશ્ન બી અહીંયા વિભાજ્ય ન હોય તેવી સંખ્યાના આપણે અહીંયા પરિણામો લખવાના છે એટલે કે શક્યતાઓ લખવાની છે તો અહીંયા આપણે લખીશું કે બીમાં આપણે લખીશું અવિભાજ્ય સંખ્યા ન હોય ન મળવાના અહીંયા શક્ય પરિણામ આપણે લખીએ ન મળવાના શક્ય પરિણામો ઓકે તો ચલો આપણો આન્સર હવે લખીએ તો હવે જો અવિભાજ્ય ન હોય તો જો અહીંયા એક ભલે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એ અહીંયા વિશિષ્ટ અથવા તટસ્થ સંખ્યા છે તો એ અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે અવિભાજ્ય ન હોય તો અહીંયા એક તો અવિભાજ્ય નથી તો એ અહીંયા આવશે ભલે એ વિભાજ્ય પણ નથી પણ છતાં પણ આન્સરમાં આપણું આવશે પછી આપણે કઈ સંખ્યાઓ વધી હતી તો અહીંયા 4 અને 6 એ શું છે વિભાજ્ય છે પણ અવિભાજ્ય નથી તો 2 3 અને 5 સિવાયની આપણે દરેક સંખ્યા અહીંયા લખી દેવાની છે તો કઈ વધી હતી 1 4 અને 6 ઓકે આઈડિયા આવી ગયો પણ જો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછે કે વિભાજ્ય સંખ્યા મળવાના પરિણામ તો માત્ર અહીંયા 4 અને 6 જ આવશે એક આવશે નહીં કેમ કે એક કેવી છે અહીંયા વિશેષ સંખ્યા છે તમારે કોન્સેપ્ટને ખાસ અહીંયા સમજવાનો છે તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ અહીંયા બીજા પ્રશ્નમાં આપણને શું આપેલું છે એનો અહીંયા પ્રશ્ન એ છે કે 5 કરતાં મોટી સંખ્યા અહીંયા મળે એવી આપણે શક્યતાઓ શોધવાની છે તો 5 કરતાં મોટી સંખ્યા કઈ છે માત્ર અહીંયા 6 છે એક એવી સંખ્યા છે જે 5 કરતાં મોટી છે તો ચલો આપણે અહીંયા આન્સર લખીએ તો અહીંયા આપણે લખીશું કે જે બીજો પ્રશ્ન છે એના અહીંયા એનો જવાબ ઓકે તો ચલો આપણે લખી દઈએ કે 5 કરતાં મોટી સંખ્યા મળવાની શક્યતા મોટી સંખ્યા મળવાના શક્ય પરિણામો મળવાના શક્ય પરિણામો તો શું જવાબ આવશે માત્ર આપણી એક જ 5 કરતાં મોટી સંખ્યા છે કઈ છે અહીંયા 6 પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ અહીંયા તો બીજા પ્રશ્નમાં શું કીધું છે 5 કરતાં મોટી ન હોય તેવી હવે જો 5 કરતાં મોટી ન હોય તેવી એક છે ના 5 કરતાં મોટી નથી 2 પણ 5 કરતાં મોટી નથી 3 પણ 5 કરતાં મોટી નથી 4 પણ 5 કરતાં મોટી નથી અને 5 પોતે પણ 5 કરતાં મોટી નથી કેમ કે આપણને શું કીધું છે 5 કરતાં મોટી ન હોય તેવી કદાચ આપણને જો 5 કરતાં નાની સંખ્યા કીધી હોય તો અહીંયા 4 જ આવત પણ આપણને પ્રશ્નમાં શું કીધું છે 5 કરતાં મોટી ના હોય તેવી 5 પોતે પણ 5 કરતાં મોટી ના કહેવાય સમાન કહેવાય તો આપણે અહીંયા 1 થી 5 આપણા જવાબ આવશે તો ચલો આપણે લખી દઈએ અહીંયા તો અહીંયા આપણા જવાબ આપણે લખીશું કે જે બીનો જવાબ છે એ આપણને અહીંયા મળી ગયો છે કે 5 કરતાં મોટી સંખ્યા ન હોય તેવી સંખ્યા મળવાના શક્ય પરિણામો તો કયા આપણા જવાબ આવશે 1 થી લઈને
5 તો ચાલો આપણે લખી દઈએ અહીંયા નીચે લખીએ કે 1 સરખી રીતે લખી દઈએ આપણે અહીંયા 1 2 3 4 અને 5 તો આ આપણો અહીંયા જવાબ છે. ઓકે, આઈડિયા આવી ગયો. તો અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ કરી દીધો. એના આપણે 2 પેટા પ્રશ્નોના ટોટલ 4 પ્રશ્નો હતા એ પણ આપણે અહીંયા પૂર્ણ કર્યા. તો ચલો આપણે આગળ જઈએ અને હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 3ની ગણતરી કરીએ. તો ચલો આપણે અહીંયા જઈએ. તો હવે તમારે અહીંયા સંભાવના કદાચ શોધવાની હશે. ના, હજુ પણ આ સંભાવના છે. જો પ્રશ્ન નંબર 3માં સંભાવના શોધો. તો સંભાવનામાં તમારે શું કરવાનું છે? મેં તમને સૂત્ર લખાવ્યું હતું આગળના જે થિયરીના લેક્ચરમાં કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ચલો આપણે જોઈએ, દાખલા સોલ્વ કરીશું એટલે તમને થોડો વધારે આઈડિયા આવશે અને તમને સમજણ પડતી જશે. તો પહેલો પ્રશ્ન છે અહીંયા ત્રીજા પ્રશ્નમાં કે પ્રશ્ન 1માં એની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય એની આપણે અહીંયા સંભાવના શોધવાની છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો જો આ રહ્યો આપણો પ્રશ્ન 1 અને એમાં આ રહ્યું એ. તો આમાં આપણને શું પૂછ્યું છે કે જે કાંટો ફરે છે અહીંયા એ અહીંયા જે ડી વૃત્તાંશ છે એમાં સ્થિર થાય એની સંભાવના કેટલી? તો અહીંયા જો ટોટલ કેટલા વૃત્તાંશ છે અહીંયા તમે આપણે ગણીએ કે 1 2 3 4 અને 5. ટોટલ 5 વૃત્તાંશ છે. એમાં ડી શું છે? અહીંયા એક જ વૃત્તાંશ છે. તો અહીંયા શક્ય પરિણામ કેટલા થાય? 1 અને ભાગ્યા કુલ પરિણામ કેટલા થશે? 5. તો આપણને અહીંયા સંભાવના મળશે 1/5. તો ચલો આપણે અહીંયા લખી દઈએ અને આને આપણે હાલ રિમૂવ કરી લઈએ. તો આપણો જે પ્રશ્ન છે તે આપણે અહીંયા સોલ્વ કરીશું. તો ચલો અહીંયા આપણે લખીએ. ઓકે, તો અહીંયા લખીશું પહેલા પ્રશ્નનો જવાબ કે દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય તેની સંભાવના. સ્થિર થાય તેની સંભાવના. તો શું મળશે આપણને? અહીંયા પેલા સૂત્ર લખીશું કે શક્ય પરિણામો અથવા પરિણામ તમે કેમ કે એક જ છે, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચાલશે. ઓકે, તો અહીંયા શક્ય પરિણામ કેટલા છે? એક જ છે અહીંયા ડી વૃત્તાંશ અને ભાગ્યા કુલ કેટલા વૃત્તાંશ હતા? 5. તો આપણને અહીંયા સંભાવના મળી 1/5. તો આને તમે અહીંયા બોક્સમાં પણ લખી શકો છો. ઓકે, આઈડિયા આવી ગયો. તો હવે આપણે અહીંયા બીજો પ્રશ્ન જોઈએ, એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન બી કે સારી રીતે ચીપેલા વેલ સેપલ 52 પાનાની જોડમાંથી એક પન્નું યાદચ્છિક રીતે અહીંયા પસંદ કરીએ અને તે એકો હોય તેની અહીંયા આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. તો હવે જો તમે કદાચ વેકેશનમાં પત્તાબાજી રમ્યા હશો, જે આપણે પત્તા રમીએ છીએ, એમાં કુલ 52 પત્તા હોય છે. એમાં અલગ અલગ હોય છે કે ચરકટનું પત્તું હોય, ફલીનું પત્તું હોય, કાળીનું પત્તું, લાલનું પત્તું, આવા 4 પ્રકારના આપણા પત્તા હોય છે. જેમાં 1 થી લઈ અને અહીંયા શું શું હોય છે? 13 પત્તા આપણા હોય છે. જેમાં એકો, દૂરી, તીરી, ચોકો, પંચો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવો, દસો, ગલ્ટર, ડી અને બાદશાહ. આવી રીતે પછી શું હોય છે? અહીંયા જે, ક્યુ અને કે અહીંયા. ઓકે, તો આઈડિયા આવી ગયો. હવે આપણને અહીંયા પૂછ્યું છે કે 52 પત્તા હોય એમાં આપણે કોઈ એક પત્તો પસંદ કરી અને એ એકો હોય એની સંભાવના કેટલી? તો જે 52 પત્તા છે એમાં કુલ કેટલા એકા હોય? અહીંયા આપણે 4 એકા હોય. એક ના હોય, 4 હોય. કેમ? કેમ કે જો કાળીનો પણ એકો હોય, ફલીનો પણ એકો હોય, ચરકટનો પણ એકો હોય અને લાલનો પણ એકો હોય, એટલે કુલ 4 એકા હોય. તો અહીંયા આપણે સંભાવના શોધવી હોય તો શક્ય પરિણામ કેટલા? અહીંયા 4. કેમ કે 4 એકા આવી શકે છે અને કુલ પરિણામ કેટલા? કુલ કેટલા પત્તા છે? 52. તો આપણે ભાગાકારમાં અહીંયા 52 મૂકીશું તો 4 4 ઉડી જશે. તો આપણને અહીંયા 1/13 સંભાવના મળશે. તો ચાલો આપણે અહીંયા જે પ્રશ્ન છે તે આપણે અહીંયા ગણતરી કરી લઈએ. તો આ તો તમને અહીંયા કોન્સેપ્ટ સમજાવ્યો, આઈડિયા આવી ગયો. તો અહીંયા આપણે લખીશું, ચાલો આપણે લખીએ કે બીનો જવાબ અહીંયા લખવાનો છે કે 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય તેની સંભાવના. ચલો આપણે સરખી લખીએ અહીંયા સંભાવના. તો અહીંયા પહેલાં તો સૂત્ર લખીશું કે શક્ય પરિણામ
ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા જો એકો આવવાની સંભાવના કેટલી છે? અહીંયા પહેલાં તો પરિણામ કેટલા શક્ય? 4 એકા હોય તો અહીંયા લખીશું 4 અને ભાગાકારમાં પત્તા કેટલા છે? 52. તો એના ભાગાકારમાં અહીંયા 52, 4 ભાગ્યા 52. તો અહીંયા જો 4 તો પરિણામ રહેશે, 52 આપણે અવયવ પાડીએ તો 13 ચોક 52 થાય. તો અહીંયા જો 4 4 ઉડી ગયા તો ઉપર 1 વધ્યા, નીચે 13 વધ્યા, તો 1/13 આપણને અહીંયા મળ્યું. તો અહીંયા આપણે લખીશું કે 1/13. તમે આને અહીંયા બોક્સમાં તમારો આન્સર લખી શકો છો. ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણો અહીંયા પ્રશ્ન નંબર બી પણ પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર સી જોઈએ. એમાં આપણને શું આપેલું છે કે અહીંયા લાલ સફરજન મળવાની શક્યતા. તો લાલ સફરજન શું પૂછ્યું છે આપણને? તો અહીંયા જો તમને કૌંસમાં આપેલું નીચેની આકૃતિ જુઓ. તો અહીંયા હવે નીચેની આકૃતિ આપેલી છે, એમાં અહીંયા કંઈક બોક્સ જેવું છે, એમાં આપણને અહીંયા લાલ અને ગ્રીન સફરજન આપેલા છે. તો અહીંયા જે આર લખેલું છે એ શું દર્શાવે છે? અહીંયા રેડ. રેડ એટલે કે શું થાય? અહીંયા લાલ રંગ દર્શાવે છે, લાલ રંગના સફરજન છે અહીંયા. અને જે જી દર્શાવ્યો છે એ અહીંયા ગ્રીન દર્શાવે છે. ગ્રીન એટલે કે કયો કલર? અહીંયા લીલો કલર. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે લાલ રંગના સફરજન મળે એની આપણે અહીંયા સંભાવના શોધવાની છે. તો કુલ કેટલા છે? પહેલાં તો 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા કુલ 7 સફરજન છે. ઓકે, હવે એમાં જે લાલ કલરના કેટલા છે? તો જ્યાં જ્યાં આર લખેલો છે તે અહીંયા લાલ કલરના છે. તો અહીંયા જો 1 છે, આ 2, પછી આ 3 અને આ 4. તો 4 લાલ કલરના છે. હવે એમાં આપણે પસંદ કરીએ યાદચ્છિક રીતે જોયા વગર કે આપણે સફરજન ઉઠાવીએ તો એમાં લાલ કલરનું સફરજન આવે એની સંભાવના કેટલી? તો શક્ય પરિણામ કેટલા છે? 4 છે અને કુલ પરિણામ અહીંયા 7 છે. તો 4/7 સૌ સિમ્પલ જ છે. હવે તો તમને સંભાવના શોધતા પણ આવડી ગયું હશે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ. તો અહીંયા નીચે આપણો આન્સર લખીશું કે પ્રશ્ન સી. ચલો આપણે એનો અહીંયા જવાબ લખીએ કે લાલ સફરજન મળવાની શક્યતા. પહેલાં તો શક્યતા કેટલી છે? અહીંયા તો 4 છે. તો અહીંયા લખી શકીએ છીએ કે 4 લાલ કલરના સફરજન હતા આપણે જે બોક્સમાં જોયું એમાં. હવે આપણે અહીંયા સંભાવના શોધીએ. તો સંભાવના શું થશે કે પહેલાં તો સૂત્ર લખીશું, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઓકે, તો શક્ય પરિણામ 4 છે કેમ કે 4 લાલ રંગના સફરજન છે અને કુલ 7 સફરજન હતા. તો આપણને અહીંયા આન્સર મળ્યો 4/7. તો ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો. એની જ સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. તો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આપણે આગળના લેક્ચરમાં બાકી રહેલા 3 પ્રશ્નોની ગણતરી કરીશું. અને તમને ખાસ સૂચના છે કે એ 3 પ્રશ્નો તમે જાતે ગણતરી કરજો. તમને આવડે છે કે નહીં, ક્યાં તમે અટકો છો, ક્યાં તમારી ભૂલ પડે છે. પછી અહીંયા મારી સાથે ચેક કરજો તો તમને કોન્ફિડન્સ આવશે અને તમને એવું લાગશે કે મને ઓકે આવડે છે, હવે થોડું આવડતું થયું છે. ઓકે, આઈડિયા આવી ગયો. તો મળીએ આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 4 ની સાથે.